Issue the best. Hello friends, good morning. I am Miss Mittal. I am going to translate Unit 6, The Night Train at Deholi. રાતની ટ્રેન દેહોલી. When I was at college, જ્યારે હું કોલેજમાં હતો, I regular spent my summer vacation in Dehra at my grandmother mother place. ત્યારે મેં મારા દાદીના ઘરે દેહરામાં મારું ઉનાળાનું વેકેશન પસાર કર્યું. I would leave the pants early in May and return late in July. ત્યારે હું મે મહિનાની શરૂઆતમાં મેદાની વિસ્તાર છોડી અને જુલાઈના મોડે પાછો આવ્યો. Deholi was a small station about 15 kilometers from Dehra. દેહોલી તે દેહરાથી 50 કિલોમીટર દૂર આવેલું એક નાનકડું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of Indian terai. તે ભારતીય તેરાઈના ઘાટ જંગલોની બોર્ડર પર આવેલું હતું. I decided that one day I would get off the train at Deholi. મેં નક્કી કર્યું કે એક દિવસ હું ટ્રેનની નીચે ઉતરીશ અને એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર અને ત્યાં હું એક દિવસ પસાર કરીશ. I was 18 visiting my grandmother. જ્યારે હું 18 વર્ષનો હતો ત્યારે હું મારા દાદીની મુલાકાતે ગયો. And the night train stopped at Deholi. એ રાતે દેહોલીએ ગાડી ઊભી રહી. The girls came down the platform selling basket. એક છોકરી બાસ્કેટ વેચતા પ્લેટફોર્મ તરફ આવી. It was a cold morning and the girl had a shawl across her shoulders. એક ઠંડી સવારે તે છોકરી તેના ગળાની ફરતે એક શોલ વીંટાળેલી હતી. Her feet were bare and her clothes were old. તેના પગ ખુલ્લા હતા અને તેને જૂના કપડાં પહેરેલા હતા. She was a young girl walking gracefully toward me. તે એક જુવાન છોકરી હતી. તે મારી તરફ આકર્ષિત ચાલથી આવી. When she come to my window. જ્યારે તે મારી બારી તરફ આવી. She stopped. તે અટકી. She saw that I was looking at her intently. તેને જોયું કે હું તેને ઇરાદાપૂર્વક જોઈ રહ્યો હતો. But at first she pretended not to notice. પરંતુ તેને કંઈ ખબર ના હોય તેવો તેને ઢોંગ કર્યું. She had a pale skin, shiny black hair and dark eyes. તેની નિશ્ચિત ચામડી હતી અને શાઇની કાળા વાળ હતા અને તેને કાળી આંખો હતી. And then those eyes searching and leaving met mine. અને તેની આંખો કંઈક શોધી રહી હોય તેવી જીવંત મને મળી. She stopped by my window for some time. તે થોડા સમય સુધી મારી બારીની બાજુ ઊભી રહી. And neither of us said anything. અને અમારા બંનેમાંથી કોઈ પણ કંઈ બોલ્યું નહીં. But when she moved on, don't know why. પરંતુ તે પાછી ફરી ત્યારે મને ખબર નહીં હું શા માટે. I left my seat and rushed to the carriage door. હું મારી સીટ છોડી અને દરવાજા તરફ ઘસાઈને આવ્યો. I noticed me at the door and stall waiting on the platform. તેને મને દરવાજા તરફ ઉભેલો રાહ જોતી મને જોયો. I walked across to the tea stall. હું ચાની દુકાન તરફ ગયો. A kitli was boiling on the small fire. એક ધીમા તાપે કિટલી તપી રહી હતી. The girls followed me behind the stall. તે છોકરીએ મને સ્ટોલ તરફ ફોલો કર્યું. Do you want a basket? She said. તેને કહ્યું, શું તમારે એક બાસ્કેટ જોવે છે? They are very strong, made on the finest can. તે ખૂબ મજબૂત અને ઉત્તમ નેત્રથી બનેલી છે. No, I said. I don't want a basket. મેં કહ્યું, ના, મારે બાસ્કેટ જોઈતી નથી. We stood looking at each other for a very long time. અમે ખૂબ સમય સુધી એકબીજા સામે જોતા ઊભા રહ્યા. And then she said. અને તેને કહ્યું, Are you sure you don't want basket? તો તમે ચોક્કસ છો કે તમારે બાસ્કેટ નથી જોઈતી? Give me one, I said. મેં કહ્યું, મને એક આપો. And I took the one on top and gave her a rupees. મેં ઉપરથી એક લીધી અને તેને ₹1 આપ્યો. I wished to touch her fingers but could not. મારી ઈચ્છા હતી કે તેની આંગળીઓ મને અડે પરંતુ નહીં અડી. The guards blew his whistle. ગાર્ડે તેની વિશલ વગાડી. She said something. તેને કંઈક કહ્યું. But it was lost in
ક્લેજિંગ એન્ડ બેલ એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન. અને બેલના અવાજ અને એન્જિનના સુસવાટાએ તેનો અવાજ ખોઈ નાખ્યો. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા ડબ્બા તરફ જવું પડ્યું. આઈ વોચ હર એઝ અ પ્લેટફોર્મ સ્લિપ્ડ અવે. તે પ્લેટફોર્મ તરફ ઊભી હતી. શી વોઝ અલોન ઓન પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ. તે પ્લેટફોર્મ તરફ એકલી ઊભી હતી અને તે ત્યાંથી ખસી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી સ્માઇલિંગ. પરંતુ તે મુસ્કુરાતી જોવા મળી. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. મેં જોયું કે તે સિગ્નલ બોક્સ તરફ. આઈ વોચ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. મેં સિગ્નલ બોક્સ પત્યું ત્યાં સુધી મેં તેને જોઈ. એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. અને જંગલે તે સ્ટેશનને સંતાડી દીધું. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેલિંગ ધેર અલોન. હું તેને એકલી ઊભી રહેલી હજુ સુધી જોઈ શકતો હતો. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓન ધ જર્ની. મારી આખી સફર દરમિયાન હું જાગતો રહ્યો. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. હું તેની કાળી અને ચમકતી આંખોને ભૂલી શક્યો નહીં. બટ વેન આઈ રીચ્ડ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર એન્ડ ડિસ્ટન્ટ. જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે તે આખી ઘટના ઝાંખી થઈ ગઈ. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. ત્યારે મારા મગજમાં બીજી બધી વસ્તુ હતી. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. એ છોકરી મને ત્યારે યાદ આવી જ્યારે હું મારી સફળ પસાર કરીને આવ્યો. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર એઝ અ ટ્રેન ડ્રુ ઇન્ટુ ધ સ્ટેશન. મેં જોયું કે તે સ્ટેશન તરફ ટ્રેન આવી. આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ. મને અણધાર્યો આંચકો લાગ્યો. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં પ્લેટફોર્મ તરફ તેને આવતી જોઈ. આઈ રન ટુ ધ ડોર એન્ડ વેવ્ડ એટ હર. હું દરવાજા તરફ દોડ્યો અને તેના તરફ હાથ હલાવ્યો. વેન શી સો મી શી સ્માઇલ્ડ. જ્યારે તેને મારા સામું જોયું ત્યારે તેને સ્માઇલ આપી. શી વોઝ પાસ્ટ ધેટ આઈ રિમેમ્બર હર. તે ખુશ હતી કે મને તે યાદ હતી. આઈ વોઝ પ્લીઝડ ધેટ શી રિમેમ્બર મી. હું પણ ખુશ હતો કારણ કે હું તેને યાદ હતો. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. તેને ટોપલીઓ વેચવાનું શરૂ કર્યું નહોતું. બટ કમ સ્ટ્રેટ ટુ ટી સ્ટોલ. પરંતુ તે ચાની દુકાન તરફ સીધી આવી. શી ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. તેની ચમકતી આંખો અચાનક લાઇટ સાથે ચમકી. શી સેડ નથિંગ ફોર સમ ટાઈમ્સ બટ વી સ્પોક વિથઆઉટ વર્ડ. અમે થોડા સમય સુધી કંઈ જ બોલ્યા નહીં, પણ અમારા શબ્દો વગર તમે એકબીજા સાથે વાતો કરી. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ. મારી લાગણીઓ તેને ટ્રેન સાથે લઈ જવાની અને આઈ ટેક ઓન અવે વિથ મી. મારી સાથે લઈ જવાની હતી. આઈ કુડ નોટ બિયર ધ થ્રો એન્ડ વોચિંગ હર વેનિશ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ દેહોલી સ્ટેશન. મને દેહોલી સ્ટેશનના અંધારામાં તેને અદ્રશ્ય જોવાનું સહન થયું નહીં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. મેં તેની બાસ્કેટો લીધી અને તેને ગ્રાઉન્ડમાં મૂકી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. તેને એક બાસ્કેટ લેવા માટે તેનો હાથ લંબાવ્યો. બટ આઈ કોડ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પરંતુ મેં તેનો હાથ ઝાલ્યો અને પકડ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મેં કહ્યું મારે દિલ્હી જવાનું છે. શી નોડેડ. તેને માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિશલ એન્ડ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. ગાર્ડે તેની વિશલ વગાડી અને તે કરવાથી મને તેના ઉપર ધિક્કાર થયો. આઈ વિલ કમ અગેન આઈ સેડ. વિલ યુ બી હિયર. મેં કહ્યું હું ફરીથી આવીશ. તો અહીંયા હશે. શી નોડેડ. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. તેને માથું ધુણાવ્યું અને કહ્યું હું ક્યાંય જવાની નથી. શી નોડેડ અગેન. તેણે ફરીથી માથું હલાવ્યું. ધ બેલ સ્લેન્ડ. ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. બેલ
બેલ વાગ્યો અને ટ્રેન આગળ વધી. I had to pull my hand away from the girl and run for the moving train. મારે તેના પાસેથી હાથ લેવો પડ્યો અને ટ્રેન તરફ દોડવું પડ્યું. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. તે સમયે હું તેને ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ ટાઈમ. અને ઘણા સમય સુધી તે સફર દરમિયાન તે મારી સાથે રહી. ઓલ ધેટ યર શી વોઝ અ બ્રાઇટ લિવિંગલી થિંગ. આખા વર્ષ દરમિયાન તેની ચમકતી અને જીવંત વસ્તુ બની રહી. એન્ડ વેન શી કોલેજ ટર્મ એન્ડેડ. અને જ્યારે મારું કોલેજનું સત્ર પૂરું થયું. આઈ પેક્ડ ઇન હોસ્ટ ઇન લેફ્ટ ફોર દેહરા અર્લિયર દેન યુઝ્યુઅલી. અને મેં ઉતાવળથી મારું પેકિંગ કર્યું અને હું દર વખત કરતાં વહેલા દેહરા નીકળ્યું. આઈ વોઝ નર્વસ એન્ડ એક્સિલન્સ એઝ ધ ટ્રેન એન્ડેડ દેહોલી. હું દેહોલીમાં એન્ટર થયો ત્યારે આતુર અને બેચેન હતો. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. મેં વિચાર્યું કે મારે તે છોકરીને કંઈ કહેવું છે